ભારતીય વાયુસેના માટે આજના દિવસના સૌથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આસામના આકાશમાં ગર્જના કરતું સુખોઈ 30 MKI ફાઇટર જેટ દુર્ઘટનાનો શિકાર બન્યું છે. અકસ્માતમાં વાયુસેનાએ પોતાના 2 તેજસ્વી અધિકારીઓ પણ ગુમાવ્યા છે. ગઈકાલે સાંજે આસામના જોરહાટ એરબેઝ પરથી તાલીમી મિશન માટે ઉડાન ભરેલા આ વિમાને રાત્રે આશરે 7:45 વાગે રડાર સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો. જોરહાટથી માત્ર 60 કિલોમીટર દૂર કાર્બી આંગલોંગના ગાઢ જંગલો અને પહાડી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયા બાદ વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ અત્યંત ભારે હૈયે સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફાઇટર લેફ્ટનન્ટ પૂર્વેશ દુગરકરના શહાદતની પુષ્ટિ કરી છે. વાયુસેનાના જણાવ્યા અનુસાર વિમાન દુર્ઘટનામાં બંને પાયલટને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. વાયુસેનાના તમામ જવાનો અને અધિકારીઓએ આ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પી છે અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દેશના આકાશની રક્ષા કરતા આ બંને જાંબાઝ પાયલટ્સે શહીદી વહોરી છે. હાલ વાયુસેના દ્વારા આ દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.